નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ઓગસ્ટમાં મેઘરાજા મચાવશે તબાહી। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં કેટલાક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં 43 દિવસ ભારે અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના અનેક જિલ્લાઓના ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યો છે। ગુજરાતના વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે અને 30 જુલાઈ સુધી વરસાદ યથાવત રહેશે। બંગાળના ઉપસાગરથી આવેલા ભેજમાં ગુજરાત ફરી વરસાદ લાવશે। 3 ઓગસ્ટે મોટા પોરાનો વરસાદ પડશે। 6 થી 10 દિવસ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। આને કારણે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। વધુ આગળ વાત કરીએ કે 1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે નવા નિયમો। ઓગસ્ટ મહિનાનો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। દર મહિનાની જેમ ઓગસ્ટ 2025માં ઘણા નાણાકીય નિયમો બદલાવવામાં જઈ રહ્યા છે। આ નિયમો બદલવાની અસર સામાન્ય માણસના ખિસ્સાઓને પણ થઈ શકે છે, જેમાં ખાસ કરીને ક્રેડિટ કાર્ડ એલપીજી કિંમતના નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે, જ્યારે યુપીઆઈ સંબંધિત પણ ઘણા ફેરફારો યથાવત છે। વિગતો મુજબ 6 ફેરફારો તમામ ખિસ્સાઓ પર બોજ નાખી શકે છે અને તમામ બજેટની અસરો કરી શકે છે। વધુ આગળ વાત કરીએ કે એલપીજીના ભાવમાં બદલાઈ જશે। દર મહિનાની જેમ આ મહિને પણ એલપીજી અથવા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે। વાસ્તવમાં છેલ્લે 1 જુલાઈના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને તેને 60 રૂપિયાનો સસ્તો કરવામાં આવ્યો હતો। કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘણી વખત ફેરફાર થયો છે, પરંતુ એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ પણ સુધી કોઈ ફેરફાર થયો નથી। આ સ્થિતિમાં 1 ઓગસ્ટ એલપીજીમાં ભાવમાં પણ ઘણા ધારણા જોવા મળી રહ્યા છે। વધુ આગળ વાત કરીએ કે 1 તારીખથી લાગુ થશે આવો નિયમ। સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર। તેલ કંપનીઓ દર મહિને સીએનજી કમ્પ્લેટ નેચરલ ગેસ અને પીએનજીની પાઇડ નેચરલ ગેસના ભાવમાં ફેરફાર કરે છે। એપ્રિલ 2025ની ભાવના કોઈ ફેરફાર થયો નથી। છેલ્લી વખતે સીએનજી અને પીએનજીના ભાવમાં 9 એપ્રિલ 2025ના રોજ વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે મુંબઈના સીએનજીમાં 79,500 કિલોના પીએનજીના 49 યુનિટ હતું। ઓગસ્ટ ફરી ભાવમાં ફેરફારની શક્યતા છે, જે વાહન ચાલકો હવે ઘરેલું વપરાશ માટે ખર્ચમાં વધારો અને ઘટાડો લાવી શકે છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે 1 તારીખથી લાગુ થયો આવો નિયમ। બેંકે રજાઓનો પ્રભાવ તારીખે રિઝર્વ બેંકને દર મહિને 1 રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે, જે પ્રાદેશિક ધોરણે બદલાયો છે। ઓગસ્ટમાં તહેવારો યથાવત મહત્વપૂર્ણ તારીખો કારણે કેટલીક બેંક સંબંધિત સેવાઓમાં વૈશ્વિક પડી શકે છે। સપ્તાહ અને આવતી રજાઓને ધ્યાનમાં રાખવાની તથા તમામ બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થાય તે ધ્યાનમાં રાખી શકાય છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળનારા 20મા હપ્તાની તારીખ જાહેર। દેશના કરોડો ખેડૂતોમાં આજે એક સારા સમાચાર આવ્યા છે। ભારત સરકારના કૃષિ મંત્રાલયે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતા 20મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે। કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બધા પાત્ર ખેડૂતોને આવતા મહિને 20મા હપ્તાની પૈસા આપવામાં આવશે। કૃષિ મંત્રાલયે મંગળવારે રાત્રે એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી કે મંત્રાલય તેના સત્તાવારમાં જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ 20મા હપ્તાના 2,000 રૂપિયાના 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લે 24 ફેબ્રુઆરી 2025ના રોજ તેમના બિહાર પ્રવાસ દરમિયાન પીએમ કિસાન યોજનાના 19મો હપ્તો જારી કરવામાં આવ્યો હતો। મંત્રાલયે તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે પીએમ કિસાનમાં 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ વારાણસી યુપીના ખેડૂતના બેંક ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવશે।
વધુ મહત્વ આગળ વાત કરીએ કે રાશન કાર્ડ છે તો દર મહિને મળશે 1000 રૂપિયા. જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધીનું ઓછી છે અને રાશન કાર્ડ કેવાયસી કરાયેલું હશે તો લાભાર્થીને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી આ યોજના પારદર્શિતા જળવાઈ રહે છે. આના માટે તે તમારા રાજ્યોની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર તમે અરજી કરી શકો છો. વધુ આગળ મહત્વની વાત કરીએ કે સમુદ્ર ગુજરાત ખેડૂત બન્યો દેવાદાર, ખેતી બચાવવા લીધે 1,47,000 રૂપિયા કરોડની લોન. સમુદ્ર ગુજરાત સૂત્રોના પોકારમાં આવી રહ્યો છે. એટલું જ નહીં, ખેડૂતોની આવક બમણી થશે તેવા રાજ્ય ખેડૂત સરકાર ડિગ્રોટ ડાંગી રહ્યો છે, ત્યારે ખેતી બચાવવા ખેડૂતોને દેવું કરવામાં મજબૂર બન્યા છે. ખુદ કેન્દ્ર સરકારે ઘટસ્ફોટ કર્યો છે. ગુજરાતના ખેડૂતોએ 21 જુલાઈ 2025 સુધી 1,44,330 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે. આ પરથી વાત પ્રસ્થાપિત થયું છે કે જગતને તાત દેવાનો ડુંગર તળે દબાઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષની લોનમાં 47,000 કરોડ રૂપિયાની વધારો ગુજરાતમાં આર્થિક રીતે બેઠક થયો છે, કેમ કે હવે ખેતી કરવા મોંઘી બની છે. ખાતર, જંતુનાશક દવાની માંડીને ખેતમજૂર સુધીના ભાવ વધ્યા છે. સિઝનના અથવા મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય તે બજારમાં પીએમસીએમના પહોંચે ત્યારે ખેડૂતો પણ ભાવ સુમુદ્ર મળતા નથી. ખેડૂતોની એવી દશા છે કે ખેતી ખાતર બચાવવા બેંકો પાસેથી લોન લેવી પડે છે. વધુ આગળ વાત કરીએ કે ગણેશોત્સવ પોલીસ જાહેર કર્યા નિયમો. આગામી 27 ઓગસ્ટે શરૂ થનારા ગણેશોત્સવના વડોદરા પોલીસે નિયમોનો ફેરફાર કર્યો છે, જેમાં 4 દરવાજા વિસ્તારમાં ડીજે વગાડ પર પ્રતિબંધ મૂક્યો છે. માટીની મૂર્તિ 5 ફૂટ અને બેઠક સહિત 9 ફૂટથી વધુ ન હોવી જોઈએ. પોપની મૂર્તિની ઊંચાઈ 5 હોવી જોઈએ. કૃત્રિમ તળાવમાંથી જ મૂર્તિ વિસર્જન કરવાની રહેશે. નદી કે કુદરતી તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ રહેશે. તમામ ગણેશ મંડળોને 1 દિવસમાં હટાવવાનો રહેશે. વધુ આગળ વાત કરીએ કે એલપીજી સિલિન્ડરમાં માટે મોટો ઘટાડો. મહિનામાં પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની સામાન્ય માણસને રાહતના સમાચાર મળ્યા છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને મંગળવારના 1 જુલાઈ રોજના એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો. આ પછી દિલ્હીથી મુંબઈ સુધી એલપીજી સિલિન્ડરની સસ્તું થયું હતું. એલપીજી સિલિન્ડરના નવા ભાવમાં મંગળવારે 1 જુલાઈ 2025થી અમલમાં આવ્યા હતા. જો કે આ વખતે તેલ કંપનીઓને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવમાં ઘટાડો કર્યો હતો. વધુ આગળ મહત્વની વાત કરીએ કે પતિ પત્ની બંને મળશે 10,000 રૂપિયાનું પેન્શન. નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષાને દરેક ગામમાં કરતા વ્યક્તિ માટે મોટી ચિંતા હોય છે, ખાસ કરીને જ્યારે સ્થિતિ આવકનો કોઈ સ્ત્રોત ન હોય. આવા સમયે સરકારી પેન્શન યોજનાને ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં લોકો ધ્યાનમાં રાખીને શરૂઆત કરાયેલી હોય છે. પેન્શન યોજનામાં પતિ પત્ની બંને માટે 10,000 રૂપિયાની માસિક પેન્શન મળવાની લઘુત્તમ વિકલ્પ પૂરો પાડે છે. એટલે કે અટલ પેન્શન યોજના શું છે? આ અટલ પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક સામાન્ય સુરક્ષા યોજના છે, જેનો મુખ્ય હેતુ ઓછી આવક ધરાવતા લોકોને નિવૃત્ત પછી નિયમિત આવક પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી 1,000થી 5,000 સુધીની માસિક પેન્શન મળે છે. જો પતિ અને પત્ની બંને આ યોજનાને અલગ અલગ ખાતા ખોલાયેલા છે તો તેમને 5,000 રૂપિયાનું પેન્શન મળે છે, જેમ 10,000 રૂપિયા થશે. આજીવન મળતું આ પેન્શન નિવૃત્તિ પછી ખર્ચમાં પહોંચી વળવાનું ખૂબ જ મદદરૂપ થાય છે. વધુ આગળ મહત્વની વાત કરી કે 5 લાખ રેશન કાર્ડ ખુશ ખબર. રાજ્યના લગભગ 5 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે રેશન કાર્ડ કેવાયસી માટેની સમય મર્યાદાનો વધારો કર્યો છે. અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2025માં કરવામાં આવી હતી. રાજ્યમાં હજુ પણ લગભગ 5 લાખ રેશન કાર્ડ ધારકો એવા છે જેમના પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આથી સરકારે આ નાગરિકોને વધુ એક તક આપવાના મર્યાદા લંબાવાઈ છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે 2026 સુધીમાં 500 રૂપિયાની નોટો થશે બંધ. બેન્કિંગ નિષ્ણાત અશ્વિના રાણાએ મતે આરબીઆઈ માર્ચ 2026 સુધી 500 રૂપિયાની નોટબંધી કરી શકે છે.
આરબીઆઈ 500, 1000 અને 2000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે. આરબીઆઈ 100 અને 200ની નોટોની ચલણ વધારીને 500 રૂપિયાની નવી નોટ બંધ કરી શકે છે. તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો ઉદ્દેશ્ય ઉપરાંત સરકાર વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 2026 સુધીમાં આ નિર્ણય લઈ શકે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 60,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપે છે. 40 પીટીઓ હોર્સ પાવર સુધીનું મોડેલ માટે ખર્ચ 25% અથવા 45,000 રૂપિયાની મર્યાદા. બેમાંથી જે ઓછું હોય તે 40 પીટી હોર્સ પાવરથી વધુ 60 પીટી હોર્સ પાવર માટે સુધીના મોડેલના ખર્ચમાંથી 25% એટલે કે 60,000 રૂપિયાની મર્યાદા. બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય મળે છે. માટે સરકાર માન્ય મોડેલ હોવું જરૂરી છે. તેમના ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થીનો લાભ મળશે. તમે આ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો. વધુ આગળ વાત કરીએ કે 450માં ગેસ સિલિન્ડર. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલની જે સરકાર છે એમણે વિધાનસભામાં જાહેર કરી હતી કે તેમણે કહ્યું હતું કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને, બીપીએલ યોજનાને પરિવારોને એ લોકો જે માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે જે લોકો રાશન મળે તે ઘઉં મળે છે તે લોકો હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો, ગુજરાતની અંદર પણ 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. વધુ આગળ વાત કરીએ કે મિત્રો, જ્યારે માર્કેટની અંદર અત્યારે 820 રૂપિયા આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે અને તેની અંદર સરકાર દ્વારા 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે તો આમ 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે. તો તમે મિત્રો, જે રીતે ભજનલાલ સરકારનો નિર્ણય છે એ જ રીતે ગુજરાતની અંદર પણ લેવો જોઈએ. અને ગુજરાતની દરેક રાશન કાર્ડ ધારકોને જેમને ગુજરાતમાં સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે તેમને પણ 450 રૂપિયાના ગેસ સિલિન્ડર મળવો જોઈએ. ના મળવો જોઈએ તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. છેલ્લે મહત્વની વાત કરીએ કે ખેડૂતોને મળશે 30,000 રૂપિયા સહાય. સરકાર ખેડૂતોને હિતનું ખૂબ જ ધ્યાન રાખે છે. એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની લાભ મળે છે. રાજસ્થાન સરકારે ખેડૂતોને લગભગ પ્રોત્સાહન રકમ આપવાની યોજનાઓ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને આ બાબતે ધ્યાનમાં રાખીએ કે રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરવા માટે 30,000 રૂપિયાની સહાય અલગથી આપતી હતી. આ રીતે તમને લાભ મળશે. તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગી ખેડૂતોને જ મળે છે. યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો તેમના નજીકના મિત્ર પર જઈ શકે છે અથવા તમને રોજ કિસાન સારથી પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે. અરજી કર્યા પછી તમને ઇસ્ક્રો ઓપરેટ તરફથી અરજીની રસીદ મળશે. Yeah.